સ્વાગત આગળ વાત કરીએ તો ભરૂચના આમોદમાં પાવર ગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ છે। આમોદના માનસંગપુરા વિસ્તારમાં પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતને કોઈ વળતર ચૂકવ્યા વિના ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈ ટેન્શન ટાવરો નાખવાનું ખોદકામ શરૂ કરતા ખેડૂતોમાં આક્રોશ છે। કપાસ, ઘઉં અને તુવેરના પાકને વ્યાપક નુકસાન થયું હતું। આ બાબતે ખેડૂતે કંપનીના કોન્ટ્રાક્ટરના માણસોને પોતાના ખેતરમાં ખોદવાની ના પાડતા તે મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરીએ ધક્કા ખવડાવવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું, જેના કારણે પાવર ગ્રીડ કંપનીની આ દમનકારી નીતિ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। વહીવટી તંત્ર વહેલી તકે પાવર ગ્રીડ કંપની સામે કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે। મારે હરાના જમીનની પથારી પડી ગઈ, મારે ઘઉં છે, મારે તુવેર છે, કપાસ છે, એને નુકસાની કોણ આપશે? આ લોકો અમને એવું કહેવા માગીએ કે આજે એમ કરે તેમ કરીએ, મામલીદાર કોર્ટે તમારે ભરોસા આવવું પડશે। હવે અમે કઈ રીતના આવીએ? અમે કામ ધંધાવાળા, અમારી ભેંસો 8 છે, 8 એ અમે ધંધાવાળાને એ લોકો અમને બહુ ધક્કા ખવડાવવા માગે।